હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં 7મા અને 8મા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા 25% જેટલી વધી જતા એક બેડ પર 2 બાળ દર્દી દાખલ કરાયા છે. ડોક્ટર પ્રતીક સાવજે કહ્યું કે ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે. ફ્લૂમાં બાળકોની સૂકી ખાંસી લાંબી ચાલે છે. આ વખતે ડેન્ગ્યુની સાથે એલએચએલ પણ જોવા મળી છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ ઉલટી દિશામાં કામ કરે છે. ડેન્ગ્યુના દર્દીમાં ચોથા, 5મા અને 6ઠ્ઠા દિવસે ખાસ કાળજી લેવી. જો તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક દાખલ થવું જોઈએ. સિવિલ પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીસા પાટડિયાએ જણાવ્યું કે હવામાનના બદલાવ આવ્યા કરતાં વાયરલ ઇન્ફેક્શન તેમજ ડેન્ગ્યુ, મલેરિયાના બાળ દર્દીઓ વધી ગયા છે. 180 થી 200 ઓપીડી સામે હાલ 250 થી 300 થઈ ગઈ છે. 200ની ક્ષમતા સાથે હાલ 250 બાળકો દાખલ હોવાથી ઘણા બેડ પર 2 ને સારવાર આપવી પડે છે. મારું નામ ડોક્ટર કીર્તિ મહેતા છે. હું પીડિયાટ્રિક વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. મેડમ, હાલ પરિસ્થિતિ ઉભી છે, બાળકોની સંખ્યા વધી છે, એક બેડ પર 2 જોડાવી કેમ અને શા માટે કેટલા કેસ કરે છે? હાલમાં બાળકોની ઓપીડીમાં 200 થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે. બાળકોના વિભાગમાં કેપેસિટી કરતાં, બેડની કેપેસિટી કરતાં અત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે. સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે. રોજના ઓપીડીમાં 200 થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40 થી 50 દર્દીઓ નવા દાખલ થાય છે.